અમરેલી નકલી લેટર કાંડ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો સરકારને પડકાર. કાલે 10 વાગ્યા સુધી સરકારને આપ્યું અલ્ટિમેટમ. પાયલનો વરઘોડો કાઢનાર સામે પગલાં લઈ દીકરીને ન્યાય અપાવવા માંગ. ધાનાણીએ વધુમાં કહ્યું, પાટીદાર નહીં, સમગ્ર સમાજની દીકરીઓની લડાઈ. અમરેલીનો નકલી લેટર કાંડ બાજુમાં રહ્યો. હવે કોંગ્રેસ વર્સિસ ભાજપ લડાઈ છિડાઈ. અમરેલીમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એક દિવસીય ઉપવાસ પર બેઠા. ધાનાણી સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા. લલિત વસોયાએ કહ્યું કે આ પ્રશ્ન રાજકીય નથી, પરંતુ સામાજિક છે. પીડિત દીકરીને ન્યાય અપાવીને જ રહીશું. પીડિત દીકરીને ન્યાય માટે પરેશ ધાનાણીની પહેલ છે. લલિત વસોયાએ કહ્યું કે આ આંદોલનમાં પાટીદાર જ નહીં પણ અન્ય સમાજ પણ જોડાશે. ધાનાણીએ કૌશિક વેકરિયાને ચર્ચા માટે આહવાન કર્યું હતું, પરંતુ ધારાસભ્ય વેકરિયા ચર્ચા કરવા માટે ન આવ્યા. અમરેલીમાં કોંગ્રેસ સામે ભાજપના પ્રહાર. કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ નારી સન્માનની ખોખલી વાત કરે છે. કોંગ્રેસના હારેલા નેતાઓ પાસે મુદ્દા નથી. પોલીસ તપાસમાં ખલેલ ન પહોંચવી જોઈએ. ગાંધીનગરમાં સરદાર ધામના પાટીદાર એક્સપોને સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો. કડવા લેવા સંગઠનો અને સંસ્થાઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર ધામના છત્ર નીચે એક થવા અપીલ કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશનો સૌથી મોટો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા સરદાર ધામનો ઉદ્યોગ કુંભ શરૂ થયો. વર્ષ 2003માં ગુજરાતમાં પ્રથમ વખત થયેલી વાયબ્રન્ટ સમિટ હવે દરેક રાજ્યમાં થઈ રહી છે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે ગુજરાત સરકાર વીજળી પાણી આપશે, તમે ધંધો સ્થાપો. ખેડૂતોને દિવસે વીજળી આપી છે. સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે. વીજળી લેનાર ઉદ્યોગને ખાસ સર્ટિફિકેટ અપાશે. સાગર પટેલના આક્ષેપ મુદ્દે કાજલ મહેરિયાનો જવાબ. કાજલ મહેરિયાએ સાગર પટેલના આક્ષેપ નકાર્યા. કહ્યું, ઉમિયા માતા અંગે કોઈ ટિપ્પણી નથી કરી. આક્ષેપ સાબિત કરે તો સંગીત પ્રોફેશન છોડી દઈશ. મહેસૂલી ક્લાર્કની જગ્યા કરાર આધારિત ભરવાનો નિર્ણય મોકૂફ. કલેક્ટર હસ્તકની જગ્યા કરાર આધારે નહીં ભરાય. એક અઠવાડિયામાં સરકારે નિર્ણય બદલ્યો. અગાઉ કારકુનની જગ્યાઓ ભરવા આદેશ કર્યો હતો. શિક્ષકોની ભરતીમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા. વિરોધ કરી રહેલા યુવાનોની પોલીસે અટકાયત કરી. ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા ઉમેદવારોની માંગ. વાઘોડિયાના તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવવાના નિર્ણયને લઈને મહિલાઓનો વિરોધ. મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓએ વાઘોડિયા ટીડીઓને કરી લેખિતમાં રજૂઆત. ઉપલેટા મામલતદારે કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનને લઈ મામલતદાર કચેરી ધરણા પ્રદર્શન. આવેદનપત્ર આપી મામલતદારના વર્તનનો વિરોધ કરાયો. વિંછિયાની ઘટનાના પડઘા ભાવનગરમાં. સિહોર કોળી સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો. પોલીસ દમન સામે યુવાનોએ વિરોધ કર્યો. ધારાસભ્ય કુંવરજી બાવળિયાને બંગડી મોકલી. ભાવનગરમાં બાર્ટન લાઇબ્રેરી પાસેથી કોર્પોરેશને ગેરકાયદે દબાણો હટાવ્યા. સાથે જ પિંજારાવાડ વિસ્તારમાંથી ધાર્મિક દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ્યા. અમદાવાદના નિકોલમાં ડિમોલિશન બાદ સ્થાનિકોની મુશ્કેલી વધી. ડિમોલિશનને 6 મહિના વીત્યા બાદ પણ રસ્તા નથી બન્યા. ધુળિયા રોડથી વાહન ચાલકો સ્થાનિકોને ભારે હાલાકી. સ્થાનિકોએ કહ્યું કે દબાણ દૂર કરી કાટમાળ હટાવતા નથી. સાંજે તો અહીંયા ખૂબ ટ્રાફિક થાય છે. સિનિયર સિટીઝનને તો રસ્તે ચાલવું મુશ્કેલ થયું. ઓટો રિક્ષામાં સ્માર્ટ મીટરને લઈ રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઈકોર્ટમાં નોટિસ. 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ. સ્માર્ટ મીટર લગાવવાના જાહેરનામાને રદ કરવા માંગ રિક્ષા એસોસિએશનની. વડોદરામાં આધાર કાર્ડ માટે લાંબી કતારો. રાવપુરા વસ્તી ગણતરીની ઓફિસે સવારથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા. દર ગુરુવારે એક જ વખત બને છે નવા આધાર કાર્ડ. અરજદારોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. રાજપીપળામાં યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક મળી. બેઠકમાં બોગસ નર્સિંગ કાર્ડ તેમજ વિદ્યાર્થીઓને બસોની અગવડને લઈ આંદોલન કરવાનું આયોજન કરાયું. સાબરકાંઠામાં એચએમપીવીનો કેસ નોંધાતા દોડધામ. બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલાયા. 7 વર્ષનું બાળક હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ. ખાનગી જગ્યાએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ. ડોક્ટર ઉત્પલ જોશીની કુલપતિ તરીકે વરણી. આગામી 5 વર્ષ માટે કુલપતિ તરીકે વરણી કરાઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 2 લાખથી વધુ કટાની બમ્પર આવક. જૂનાગઢ, પોરબંદર અને જામનગર જિલ્લાના ખેડૂતો ડુંગળી વેચવા પહોંચ્યા. ડુંગળીના 200 થી 450 રૂપિયા સુધીના બજાર ભાવ મળ્યા. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની તૈયારી. HMPV વાયરસને લઈ આરોગ્ય વિભાગ દેશ વિદેશથી આવતા પતંગબાજોના મેડિકલ ચેકઅપ કરશે. નિષ્ણાંત તબીબોની ટીમને ચેકઅપ માટે સૂચના અપાઈ. 11 જાન્યુઆરીથી શરૂ થતા કાઇટ ફેસ્ટિવલમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો ભાગ લેશે. ગુજરાતના 11 શહેરોના 417 પતંગબાજો ભાગ લેશે. અમદાવાદ ફ્લાવર શોની મુદ્દતમાં વધારો કરાયો. 24 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. પ્રી વેડિંગ શૂટ માટે પણ અપાય મંજૂરી. છેલ્લા 2 દિવસ પ્રી વેડિંગ શૂટ કરી શકાશે. પ્રી વેડિંગ માટે 25,000નો ચાર્જ નક્કી કરાયો. સવારે 7 થી 9:30 સુધી પ્રી વેડિંગ શૂટ કરી શકાશે. ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ નક્કી કરાયો. રાજ્યભરમાં કરુણા અભિયાન ચલાવવામાં આવશે. મંત્રી મુળુભાઈ બેરાએ માહિતી આપતા કહ્યું, કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્ય સરકાર અને વિવિધ NGO કામ કરશે. અત્યાર સુધી 97,000 પક્ષીઓને રેસ્ક્યુ કરાયા. રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત. નલિયામાં તાપમાન 3.4 ડિગ્રીથી વધી 5.6 ડિગ્રી પહોંચ્યું. કંડલામાં તાપમાન 4 ડિગ્રીથી વધીને 6.5 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 4 ડિગ્રી તાપમાન ઘટ્યું અને 9.2 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 8.3 ડિગ્રી, ડીસામાં 9.8, ભુજમાં 10.4, અમરેલીમાં 8.4, ભાવનગરમાં 11.7, પોરબંદરમાં 9.6, અમદાવાદમાં 12.8, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડાની શક્યતા. અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ. પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની આસપાસ રહેશે. નવસારીના વિદ્યાર્થીઓ ભરેલ બસનો અકસ્માત. શિવાજી યુનિવર્સિટીની લક્ઝરી બસને અકસ્માત. અકસ્માત બાદ બસે સામે ઉભેલી વેનને અડફેટે લીધી. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ખેડાના કટલાલમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. બાઇક પર જતા યુવકને ગળામાં દોરી વાગી. ઇજાગ્રસ્ત યુવકને ગળામાં 10 ટાંકા આવ્યા. છોટાઉદેપુરમાં ચોખા ભરેલ ટ્રકે પલટી મારી. નસવાડિયા હાઈવે પર સ્ટીયરિંગ ફેલ થતા 550 કટા ભરેલ ટ્રકે પલટી મારી. સદનસીબે મોટી જાનહાનિ ટળી. ચાલકનો બચાવ. સિદ્ધપુરમાં ઠગ ટોળકીના 2 સાગરીતો ઝડપાયા. ઝડપાયેલા આરોપીઓએ છેતરપિંડી કબૂલી. અન્ય 13 લોકો સાથે પણ કરી હતી છેતરપિંડી. AMC ભરતી કૌભાંડમાં વધુ 3ની ધરપકડ. કારંજ પોલીસે એક યુવતી સહિત 3ની કરી ધરપકડ. જય પટેલ, અશોક પટેલ અને મોનલ લિંબાચિયાની ધરપકડ. વિરમગામમાં ઉચાપત કરનાર 2 આરોપી ઝડપાયા. ડાંગર ખરીદ કેન્દ્ર પર 3,67 લાખની ઉચાપત કરનાર 2 આરોપી ઝડપાયા. વિરમગામ ટાઉન પોલીસે ઝડપી તપાસ હાથ ધરી. સુરતની પાલનપુર કેનાલ પાસે ગાયનું માથું મળી આવતા ગૌપ્રેમીઓમાં રોષ. ગાયનું માથું કોણ મૂકી ગયું તે અંગે FSLની તપાસ. બનાસકાંઠામાં વેપારી પાસેથી રોકડ, દાગીનાની લૂંટ. અજાણ્યા શખ્સો દાગીના ભરેલો થેલો ઝૂંટવી ફરાર. પાલનપુરના ઈદગાહ રોડ પર બન્યો બનાવ. પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં ચેક રિટર્ન કેસમાં 1.5 વર્ષની સજા. રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને તેના ભાઈને કોર્ટે સજા ફટકારી. વળતરની રકમ ન ચૂકવે તો વધુ સજાનો હુકમ. બનાસકાંઠા કાંકરેજના કંબોઈમાંથી ચાઇનીઝ દોરી સાથે એકની અટકાયત. 12,000ની કિંમતની 24 રીલ સાથે વ્યક્તિની અટકાયત. સુરતના કામરેજમાં આમ આદમી પાર્ટીની ન્યાય અને આક્રોશ રેલી સાથે આવેદન. દીકરીને ન્યાય મળે તે માટે રેલી યોજી. આણંદ પેટલાદ સાયના ચોકડીથી ટેમ્પોમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ. ટેમ્પોની પાછળ બોક્સમાં ચાઇનીઝ દોરી ભરેલી હતી. સુરતમાં ઉત્તરાયણ પહેલા SOG પોલીસની કાર્યવાહી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમની ધરપકડ. મુંબઈથી સુરતમાં વેચાણ માટે લાવ્યો હતો ચાઇનીઝ દોરી. દેશના 15 રાજ્યોમાં ધુમ્મસનું સામ્રાજ્ય. યુપી, રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં 2 દિવસ બાદ વરસાદની શક્યતા. હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રી.
સુપ્રીમ કોર્ટે પોતાનો અને રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો. 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો. તેઓ ગુનેગાર ગુના સમયે સગીર હતો. રેડ પાડવા નીકળેલી આસામ પોલીસ ગૂગલ મેપને કારણે પહોંચી ગઈ નાગાલેન્ડ. 16 સભ્યોની ટીમ ગૂગલ મેપને રૂટ પ્રમાણે ગઈ હતી. નાગાલેન્ડમાં સ્થાનિકોએ પોલીસની ટીમને ગુંડા સમજી હુમલો કર્યો.